અહીંથી હું જેમના પણ નામ ઉલ્લેખ કરું એ બધા જ અહીંયા પધારશે. એક કિંજલબેન રમેશભાઈ જેમણે LLB ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, એમને આપણે અત્રેથી સન્માનિત કરવા છે. હું ભાવેશભાઈ બાંભણિયાને વિનંતી કરીશ કે કિંજલબેન રમેશભાઈ કે જેઓ LLB થયા છે, આપણે એમને સન્માનિત કરીએ. અને કર્મચારીઓને વિનંતી કે સ્ટેજ પર પધારો ત્યારે ચપ્પલ કે બૂટ કે કાઢીને આવજો. જેટલા પણ કર્મચારીઓ હાજર રહે હોય એ અથવા એમના પરિવારના સભ્યો અથવા તો એમના ગામના સભ્યો. કિંજલબેન રમેશભાઈ LLB ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જોરદાર તાળીઓથી વધાવો. ભાવેશભાઈ બાંભણિયા તળાજા ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ગણિત વિજ્ઞાનના ખૂબ સુંદર મજાના શિક્ષક, એમના વરદ હસ્તે આપણે સન્માનિત કર્યા. આવો હવે પછીના ઉપક્રમે આપણે કર્મચારીઓને સન્માનિત કરવાના છે. એક નવો ઉપક્રમ અત્યારે કે જે પણ કર્મચારીઓ છે એમને એમના માતા પિતાના વરદ હસ્તે જ આપણે સન્માનિત કરવા છે. એટલે કર્મચારીના માતા પિતા પણ સાથે આવતા રહેજો સ્ટેજ પર. હું અહીંથી નામ બોલું એ બધા જ કર્મચારીઓ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. એમના માતા પિતા પણ સાથે પધારશો. આપણે શક્ય હશે તો બધા જ કર્મચારીઓના માતા પિતાના વરદ હસ્તે જ આપણે એ કર્મચારીને સન્માનિત કરીશું. અહીંથી નામ બોલું છું. અહીંથી 3 વિદ્યાર્થીઓ હજી સન્માનિત કરવાના બાકી છે. જો હાજર હોય તો આવી જાય. પ્રણવભાઈ શાંતિભાઈ બાંભણિયા નવોદયની અંદર પસંદ થયા છે. હાજર હોય તો આવી જાય. પ્રણવભાઈ શાંતિભાઈ બાંભણિયા નવોદયની અંદર પસંદ પામ્યા છે. હું બટુકભાઈને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે સન્માનિત કરશે. હોય તો હાજર. નવોદયની અંદર જેઓ સન્માનિત થયા છે. ત્યાર પછીના ક્રમે અસ્મિતાબેન ભટુરભાઈ બાંભણિયા જેઓ NCC ની અંદર C સર્ટિફિકેટ લઈ આવ્યા છે, એમને આપણે સન્માનિત કરવાના બાકી છે. અને તેજલબેન પાલાભાઈ બાંભણિયા કે જેઓ BCom કમ્પ્લીટ કર્યું છે. આ 3માંથી કોઈ પણ હાજર હોય અથવા એમના ગામના અથવા પરિવારના સભ્ય હોય તો પધારે. હું બટુકભાઈને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. અહીંથી કર્મચારીનું નામ બોલું છું. જે કર્મચારી હાજર હોય એ સ્ટેજ ઉપર પધારશે. બધા આપણે એક સાથે એમને સન્માનિત કરશું. સૌ પ્રથમ બાંભણિયા સાવનભાઈ ધીરુભાઈ, હું બળવેલા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ, જેઓ રાજકોટની અંદર ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં કંડક્ટર તરીકે જેઓ પસંદ પામ્યા છે, એમને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારશો. અને એમના માતા પિતા હાજર હોય તો એમને પણ વિનંતી કે આપ પધારશો. ત્યાર પછીના ક્રમે અત્યારે હું બધાના નામ ઉલ્લેખ કરું છું એટલે ઝડપથી જ્યાં બેઠા હોય એ બધા જ હાજર થઈ જાય. બાંભણિયા વનિતાબેન અશોકભાઈ, ગામ કુક્કડ, તાલુકો જિલ્લો ભાવનગર, જેઓ રાજકોટની અંદર હથિયારી લોકરક્ષક LRD પોલીસની અંદર પસંદ પામ્યા છે, એમને પણ વિનંતી કે સ્ટેજ પર પધારશે. બાંભણિયા વિપુલભાઈ જીવનભાઈ, મું અખ્તરિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, સુરત સિટીની અંદર પોલીસની અંદર જેઓ પસંદ પામ્યા છે. બાંભણિયા મનીષાબેન લાખાભાઈ, મું બળવેલા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ, વડોદરા સિટીની અંદર પોલીસ તરીકે પસંદ પામ્યા છે. તેજલબેનનું ઇનામ આમાં એવું થશે કે નવા જે પોલીસમાં લાગ્યા છે ને એ બધા તાલીમની અંદર હશે જુદા જુદી જગ્યાએ. એટલે એમને કદાચ રજા નહીં મળી હોય, એ કદાચ ન હોય તો એમના પરિવારના કોઈ સભ્ય એમનું સન્માન સ્વીકારશો. ફરીથી નામ બોલું છું. હાજર અહીંયા થઈ જજો, પછી આપણે એમને સન્માનિત કરીએ. બાંભણિયા સાવનભાઈ ધીરુભાઈ રાજકોટની અંદર કંડક્ટરની અંદર લાગ્યા છે. બાંભણિયા વનિતાબેન અશોકભાઈ એ પોલીસની અંદર રાજકોટમાં લાગ્યા છે. વિપુલભાઈ સુરત સિટીની અંદર પોલીસમાં લાગ્યા છે. બાંભણિયા મનીષાબેન એ વડોદરા સિટીની અંદર પોલીસમાં લાગ્યા છે. જ્યારે બાંભણિયા ઝંખનાબેન નાગજીભાઈ, મું ડુંગરપરડા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, જેઓ વડોદરા સિટીની અંદર જિલ્લા અને સેશન કોર્ટની અંદર જેઓ લાગ્યા છે. ત્યાર પછી બાંભણિયા કુસુમબેન મનસુખભાઈ રેલિયા,
જેઓ પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે વિદ્યા સહાયક તરીકે અત્યારે બધા જ કર્મચારીઓ અહીંયા હાજર થઈ જશે, પછી આપણે એમને સન્માનિત કરીએ. આપણે એવો ઉપક્રમ રાખ્યો કે એમના માતા પિતા સાથે આપણે એમને સન્માનિત કરવા છે. એના માતા પિતા જ એમને સન્માનિત કરે, એટલે જે હાજર હોય એ બધા જ આવી જાય ને અહીં સાઈડમાં ઊભા રહી જશે. અત્યારે હું ખાલી નામ બોલું છું કે આ વિભાગની અંદર આ લોકો સર્વિસની અંદર જોઈન્ટ થયા છે, એટલે એ બધા જ આગળ આવી જાય અને મારી ડાબી સાઈડ બધા ઊભા રહેશે. અને જે કર્મચારી પોતે હાજર છે એ અહીંયા સ્ટેજ ઉપર ઊભા રહેશે. બાંભણિયા ઝંખનાબેન નાગજીભાઈ, હું ડુંગર પરડા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, વડોદરા સિટીની અંદર જિલ્લા સેશન કોર્ટની અંદર લાગ્યા છે. બાંભણિયા કુસુમબેન મનસુખભાઈ, હું રેલિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, એ પ્રાથમિક વિભાગની અંદર શિક્ષક તરીકે લાગ્યા છે. જ્યારે બાંભણિયા ગટેશભાઈ પોપટભાઈ, હું રેલિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, એ પણ પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે લાગ્યા છે. બાંભણિયા ભરતભાઈ મનુભાઈ, હું કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, એ પઢિયારકા પ્રાથમિક શાળાની અંદર પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે લાગ્યા છે. બાંભણિયા મનીષાબેન રવજીભાઈ, જેઓ મોટા ખોટોડા કન્યા પ્રાથમિક શાળાની અંદર વિદ્યા સહાયક તરીકે જેઓ આ વર્ષે જોઈન્ટ થયા છે. અહીંથી જેમના નામ બોલું એ બધા જ સ્ટેજ આગળ આવી જાય ઝડપથી. આપણે 32 કર્મચારીઓને સન્માનિત કરવાના છે. બાંભણિયા દિલીપભાઈ રામજીભાઈ, હું કેરાળા, તાલુકો તળાજા, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોધરાની અંદર હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે જેઓ આ વર્ષે પોતાની સેવા આપશે. ત્યાર પછી બાંભણિયા પ્રતાપકુમાર પાંચાભાઈ, હું કેસરિયા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, કેસરિયા પ્રાથમિક શાળા, તાલુકો ઉનાની અંદર વિદ્યા સહાયક તરીકે જેઓ આ વર્ષે લાગ્યા છે. બાંભણિયા વિનોદભાઈ વીરાભાઈ, હું વિસળિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, વડોદરા સિટીની અંદર ગુજરાત રાજ્ય પોલીસ દળમાં SRPFની અંદર જેઓ સર્વિસ કરશે આ વર્ષથી અને હાલ કરી રહ્યા છે. બાંભણિયા સંગીતાબેન વાઘાભાઈ, હું રતનપર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, બિન હથિયારી લોકરક્ષક LRD પોલીસની અંદર જેઓ લાગ્યા છે. ત્યાર પછી બાંભણિયા જગદીશભાઈ ડાયાભાઈ, હું પીપલાવ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ, છત્તીસગઢની અંદર CRPFની અંદર જેઓ સર્વિસની અંદર જોઈન્ટ થયા છે. ત્યાર પછી બાંભણિયા રમેશભાઈ બાલાભાઈ, હું ઘોઘા, તાલુકો જિલ્લો ભાવનગર, ઇન્ડિયન એરફોર્સની અંદર જેઓ લાગ્યા છે. બાંભણિયા રમેશભાઈ. ત્યાર પછી બાંભણિયા હેતલબેન શાંતિભાઈ, હું ગઢુલા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, ભરૂચની અંદર ગુજરાત રાજ્ય ST વિભાગમાં કંડક્ટર તરીકેની સેવા આપશે. બાંભણિયા લાલજીભાઈ લખમણભાઈ, હું કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયક તરીકે અને આ ઇનામ વિતરણની અંદર જેઓ ખૂબ સુંદર મજાની સેવા આપી રહ્યા છે એવા લાલજીભાઈને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આપણા ગામનું ગૌરવ અને બાજુની નિશાળ વેજોદરીની અંદર માધ્યમિક શાળાની અંદર શિક્ષક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. બાંભણિયા અજય કુમાર ગોરધનભાઈ, હું પિથલપુર, તાલુકો તળાજા, જેઓ માંડવી, કચ્છની અંદર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે લાગ્યા છે. એ પણ આ ટાઈપિંગની અને પહેલો બીજો ત્રીજો નંબર આપવાની કચ્છમાં બેઠા બેઠા એ જવાબદારી સ્વીકારે છે, એટલે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. કચ્છમાં બેઠા બેઠા આ બધું કામ એમણે ત્યાં કર્યું છે અને 2 દિવસની રજા લઈ અને એ આવ્યા છે. આ વર્ષે એ આ બંને મિત્રો શિક્ષણ સહાયકની અંદર, વિદ્યા સહાયકની અંદર એવો એક કચ્છમાં અને એક વેજોદરીની અંદર સર્વિસ કરે. ત્યાર પછી બાંભણિયા રસિકભાઈ પર્વતભાઈ, એ પણ કેરાળા ગામના અને તેઓ તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ, ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયક તરીકે તેઓ જોડાયા છે. એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એ પણ આ કમિટીની અંદર ખૂબ સુંદર મજાનું કામ કરી રહ્યા છે. ત્યાર પછી બાંભણિયા હિતેશ કુમાર મનુભાઈ, હું ખજુદરડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, જેઓ ગુજરાત ગ્રામીણ બેંકમાં આસિસ્ટન્ટ બેંક મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. બાંભણિયા લાલજીભાઈ આતુભાઈ, ગામ કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, તમિલનાડુની અંદર ITB પોલીસ ભારત સીમા પોલીસ દળની અંદર જેઓ સર્વિસમાં જોઈન્ટ થયા છે. બાંભણિયા અજયકુમાર જસમતભાઈ, એ પણ કેરાળા ગામના, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, નીચા કોટડા પ્રાથમિક શાળાની અંદર વિદ્યા સહાયક તરીકે સર્વિસમાં જોઈન્ટ થયા છે. બાંભણિયા સંજયભાઈ જસમતભાઈ, હું કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, રાજુલા ડેપો ગુજરાત રાજ્ય ST વિભાગની અંદર કંડક્ટર તરીકે જોઈન્ટ થયા છે. બાંભણિયા ભાવેશભાઈ ભટુરભાઈ, ગામ કેરાળા, તાલુકો તળાજા, ઊંચા કોટડા
પ્લોટ પ્રાથમિક શાળાની અંદર વિદ્યા સહાયક તરીકે જોઈન્ટ થયા અને પ્રાથમિક વિભાગની અંદર નીચા કોટડાની અંદર સર્વિસ આપી રહ્યા છે. એમને પણ વિનંતી કે સ્ટેજ પર પધારે. બાંભણિયા મંજુબેન સૌજીભાઈ, હું વિસળિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, જેલ સિપાઈ તરીકે મંજુબેન સેવા આપી રહ્યા છે. એ પણ હાજર હોય તો એમને વિનંતી કે સ્ટેજ પર પધારશે. બાંભણિયા ઉત્તમભાઈ ઘુસાભાઈ, હું કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, જુનિયર ક્લાર્ક, હાઈકોર્ટની અંદર બેલીફની પરીક્ષા આપી, ત્યાર પછી ગુજરાત પોલીસની અંદર સિલેક્ટ થયા. હાલ તેઓ જુનિયર ક્લાર્ક તરીકે માધ્યમિક શાળા મેથળાની અંદર સેવા આપી રહ્યા છે. ત્યાર પછી બાંભણિયા અસ્મિતાબેન વિષ્ણુભાઈ, આમ ચુડાસમા અટક, પણ બાંભણિયા પરિવારની વહુ તરીકે જેઓ નોકરીએ લાગ્યા છે એવા આ પ્રથમ બેન છે. આપણે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બાંભણિયા અસ્મિતાબેન વિષ્ણુભાઈ, હું જાંજમેર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, ઊંચા કોટડા, તાલુકો મહુવા, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે આપણા બાંભણિયા પરિવારના વધુ તરીકે તેઓ અત્રે ઉપસ્થિત થશે. ત્યાર પછી બાંભણિયા વિનયકુમાર એભાભાઈ, હું પણદરા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ભરૂચની અંદર જેઓ સર્વિસમાં જોઈન્ટ થયા છે, એમને પણ વિનંતી કે સ્ટેજ પર પધારશે. બાંભણિયા અલ્પેશભાઈ વરજાંગભાઈ, હું દેલવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, રેંગણ વર્ગ પ્રાથમિક શાળા તિલકવાડાની અંદર પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે જેઓ પોતાની સેવા આપી રહ્યા છે. બાંભણિયા અલ્પેશભાઈ વરજાંગભાઈ, હું દેલવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ત્યાર પછી બાંભણિયા નમ્રતાબેન નાનજીભાઈ, હું દેલવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, નીચડી પ્રાથમિક શાળાની અંદર વિદ્યા સહાયક તરીકે જેઓ જોઈન્ટ થયા છે. ત્યાર પછી બાંભણિયા ઉત્તમભાઈ મગનભાઈ, હું કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, સાવરકુંડલાની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક જેમની થઈ છે. તો આ છે ઓલ ગુજરાતના બાંભણિયા પરિવારના ગયા વર્ષ 2025 થી આ વર્ષ 2026ની વચ્ચે જે કર્મચારીઓ ગુજરાત સરકાર અથવા તો ભારત સરકારની અંદર જુદા જુદા વિભાગની અંદર સર્વિસની અંદર સરકારી નોકરીમાં જોઈન્ટ થયા છે, એ આ બધા જ તેજસ્વી કર્મચારીઓને આપણે એક સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલ ઉકા દાદાની, માલા દાદાની. આ છે દાદાના આશીર્વાદ કે આટલા 32 કર્મચારીઓ, હજુ આમાંથી કેટલાક કર્મચારીઓને રજા નહીં મળી હોય એટલે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, કારણ કે એ તાલીમની અંદર હશે અથવા તો જુદા કોઈ વિભાગની અંદર હશે એટલે એમને રજા મંજૂર ન થઈ હોય એટલે એ આવી નથી શક્યા. પણ આપણા આ તેજસ્વી કર્મચારીઓને આપણે અત્રેથી હવે સન્માનિત કરવા છે. આ બધા જ કર્મચારીઓના જો માતા પિતા અત્રે હાજર હોય તો એમને વિનંતી કે આપ ઝડપથી સ્ટેજ આગળ પધારશો. આ 32 કર્મચારીઓમાં જે કર્મચારીની રજા મંજૂર નથી થઈ પણ એમના વાલી અથવા એમના પરિવારના સભ્ય જો કોઈ હાજર હોય અથવા એમના કોઈ ગામના સભ્ય હાજર હોય તો એમને આ કર્મચારીઓનું સન્માન અહીંથી સ્વીકારવા નમ્ર વિનંતી છે. કોઈ પણ જે નથી આવી શક્યા, તે જેમની રજા મંજૂર નથી થઈ, એ તમામ કર્મચારીઓના વાલી, પરિવારના કોઈ સભ્ય, પડોશી અથવા ગામના સભ્ય હાજર રહે એવી નમ્ર વિનંતી છે. અને આ કર્મચારીઓના માતા પિતા જો અત્યારે હાજર હોય તો એમને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો. વાલી હોય એ ઝડપથી આવી જાવ એટલે આપને વરદ હસ્તે આપના બાળકોનું આપણે સન્માનિત કરીએ. વાલીઓ જો આ કર્મચારીઓના હાજર હોય તો એ ઝડપથી આવી જાય. વાલીઓ જે કર્મચારીઓ આવી નથી શક્યા અથવા રજા મંજૂર નથી થઈ એ એમના ગામના, પરિવારના અથવા પડોશી કોઈ એક સભ્ય હાજર રહી અને એમનું સન્માન સ્વીકારશો.
વાલીઓ હાજર હોય તો એમને પણ વિનંતી કે સાથે જોડાઈ જાય, આવી જાય, નહીતર પછી વાલીઓ હોય તો આવી જાય તો આપણે એમના વરદ હસ્તે સન્માનિત કરે નીકળીએ, નહીતર પછી આગળ. ચાલો, અજયભાઈના વાલી આવી ગયા છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી અજયભાઈના વાલીને અને અજયભાઈને વધાવીએ જોરદાર. જયેશભાઈ, અજયભાઈનું ઝડપથી સન્માન પત્ર અને એમના શિલ્ડ એમના વાલી સુધી પહોંચાડે. ક્રમમાં વાલી નથી આવ્યા. ચાલો, બાંભણિયા સાવન ધીરુભાઈ, હું વિનંતી કરીશ અરવિંદભાઈને વિનંતી કે આપ એમને સન્માનિત કરશો. બાંભણિયા સાવન ધીરુભાઈ, એમના વાલી હોય તો એમના વરદ હસ્તે આપણે સન્માનિત કરશું એમને. એમના વાલી હોય તો એ પણ સાથે જોડાઈ જાય. બાંભણિયા વનિતાબેન અશોકભાઈ હાજર છે અહીંયા. સુરેશભાઈને વિનંતી કે આપ જોડાઈ જાઓ. વનિતાબેન નથી આવ્યા, એમના વાલીને વિનંતી કે ભાવેશભાઈ બાંભણી અહીંયા આવો તો. પોપટભાઈ બાંભણિયા નિવૃત્ત શિક્ષક, એમના પરિવારમાં આ ત્રીજા કર્મચારી છે બાંભણિયા વનિતાબેન અશોકભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ કર્મચારીઓથી કયું પરિવર્તન આવે એ અહીંયા આપણને જોવા મળશે. યુએમ કૃપા ઓફિશિયલ સાઇટ ઉપર આ આખો ઇનામ વિતરણનો કાર્યક્રમ પછીના સમયમાં આખો તમને જોવા મળશે. અત્યારે એવું સેટિંગ કરી રહ્યા છે, એટલે ટૂંક સમયમાં સેટિંગ થઈ જાય પછી યુએમ કૃપા ઓફિશિયલ સાઇટ ઉપરથી તમે યુટ્યુબ સાઇટ ઉપરથી આ સુંદર મજાનો કાર્યક્રમ આપ નિહાળી શકશો. સાવનભાઈનું થઈ ગયું છે સન્માન સાહેબ. નહીતર પછી હવે સમસ્ત બાંભણિયા શૈક્ષણિક વિકાસ સંગઠનના તમામ સભ્યો એક સાથે બધા આવી જાઓ અને બધા જ કર્મચારીનો આપના વરદ હસ્તે સન્માનિત કરશો. બધા જ કર્મચારીઓ ક્રમશઃ એક પછી એક આવી જાઓ. અહીંયા સ્ટેજ ઉપર નામ પૂછી લેજો તમે અને બધાનું એક સાથે આપણે સન્માન કરી નાખીએ. સમસ્ત બાંભણિયા પરિવાર શૈક્ષણિક વિકાસ સંગઠન બાંભણિયા સાવનભાઈનું થઈ ગયું છે. એ ન હોય તો એમના પરિવાર વતી કોઈ આવી જાય. અને જયેશભાઈને વિનંતી કરું કે એમના વરદ હસ્તે એમને સન્માનિત કરશે. સાવનભાઈ હાજર ન હોય તો પછી વનિતાબેનના વાલી અહીંયા ઉપસ્થિત છે, એમને સન્માનિત કરશો. જયેશભાઈ ઝડપથી. વનિતાબેન, સાવનભાઈ હાજર નથી. હલો ભાઈ, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ઝડપથી આપણો કાર્યક્રમ છે શરૂ થાય છે. બાંભણિયા વનિતાબેન અશોકભાઈ, બાંભણિયા વનિતાબેન અશોકભાઈ હાજર હોય તો આવી જાય. લેવાઈ ગયું, સરસ. એના પછી આવે છે બાંભણિયા જીવન વિપુલભાઈ, એને સન્માનિત કરશે બાંભણિયા સુરેશભાઈ.
વિપુલભાઈ જીવનભાઈ એમને સન્માનિત કરશે બામણિયા સુરેશભાઈ. જાઓ. બધું ઈ તો મેં કીધું છે. પકડી જાઓ. બામણિયા મનીષાબેન લાખાભાઈ. બામણિયા મનીષાબેન લાખાભાઈ એને સન્માનિત કરશે પાલાભાઈ. હાજર હોય ઝડપથી આવી જાઓ. બામણિયા અસ્મિતાબેન. બામણિયા અસ્મિતાબેન બામણિયા અસ્મિતાબેન ને અશ્વિનભાઈ સન્માનિત કરશે. આવી ગયા મનહરભાઈ. સરસ. બામણિયા ઝંખનાબેન. અશ્વિનભાઈ બામણિયા ઝંખનાબેન ને સન્માનિત કરશે. અશ્વિનભાઈ. હા. બામણિયા કુસુમબેન મનસુખભાઈ. બામણિયા કુસુમબેન મનસુખભાઈ. પંકજભાઈ સન્માનિત કરશે એને. બામણિયા કુસુમબેન મનસુખભાઈ. પંકજભાઈ. બામણિયા ગટેશભાઈ પોપટભાઈ. કુસુમબેન હાજર. કુસુમબેન ના વાલી કોઈ હાજર? બામણિયા ગટેશભાઈ હાજર છે ભાઈ? ગટેશભાઈ કોઈ? તમારા શું નામ? હમણાં આવી જાય. બામણિયા ભરતભાઈ મનુભાઈ. એમાં જયંતિભાઈ આવશે. બામણિયા ભરતભાઈ મનુભાઈ. જયંતિભાઈ બામણિયા. બામણિયા મનીષાબેન રવજીભાઈ. બામણિયા મનીષાબેન રવજીભાઈ. માધુ દાદા એમને સન્માનિત કરશે. બામણિયા મનીષાબેન રવજીભાઈ. દિલીપભાઈ રામજીભાઈ બામણિયા. એના ફાધર રામજીભાઈ અહીંયા ઉપસ્થિત છે. તેઓ આવી જાય. બામણિયા દિલીપભાઈ રામજીભાઈ બામણિયા. રામજી દાદા અહીંયા ઉપસ્થિત છે. ઝડપથી આવી જાય. ત્યાર પછી છે પ્રતાપભાઈ પાંચાભાઈ. બટુકભાઈને વિનંતી કરું જ્યાં હોય ત્યાંથી ઝડપથી હાજર થઈ જાય. બટુકભાઈ. આના પછી ત્યારબાદ વિનોદભાઈ વીરાભાઈ છે હાજરભાઈ. કર્મચારી શ્રી વિનોદભાઈ. એમને સન્માનિત કરવા વિનંતી કરીશ. મથુરભાઈને. મથુરભાઈ બામણિયા. મથુરભાઈ. ત્યાર પછી બામણિયા સંગીતાબેન વાઘાભાઈ. બામણિયા સંગીતાબેન વાઘાભાઈ છે. સંગીતાબેન નથી હાજર. બામણિયા સંગીતાબેન નું સ્વાગત. રતનપર ગામનું ગ્રુપ છે. એમનું ઇનામ છે સ્વાગત કરશે. રતનપર ગ્રુપ ઝડપથી આવી જાઓ ભાઈઓ. ત્યાર પછી બામણિયા જગદીશભાઈ ડાયાભાઈ. બામણિયા જગદીશભાઈ ડાયાભાઈ. જગદીશભાઈ ડાયાભાઈ ને ઉભા રહો. હા. વિજયભાઈ વેલણવાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા શિલ્ડ લઈને આવે. અહીંયા એક ભાઈ તેમની રાહ જોવે છે. વિજયભાઈ વેલણવાળા. જગદીશભાઈ ડાયાભાઈના વાલી અત્રે ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે. ઝડપથી જગદીશભાઈ ડાયાભાઈ બામણિયા.
પોતે હા એમના વાલી જ છે, એમને આપો. હા લઈ લો હાલો. ત્યારબાદ બામણિયા રમેશભાઈ બાલાભાઈ. રમેશભાઈ બાલાભાઈ. હેતલબેન શાંતિભાઈ, એમના મમ્મી હાજર છે, એમનું સન્માન કરશે. બામણિયા હેતલબેન શાંતિભાઈ. બામણિયા લાલજીભાઈ લક્ષ્મણભાઈ, એમના વાલી અહીંયા હાજર છે, ઝડપથી આવે. ધનજીભાઈ ઝડપથી આવો. બામણિયા લાલજીભાઈ લક્ષ્મણભાઈ. ધનજીભાઈ ઝડપથી આવી એનું સન્માન કરશે. અજયભાઈ ફોટો પાડો ભાઈનો. બામણિયા અજયભાઈ ગોરધનભાઈ. બાકી છે ને ભાઈ ભાવેશભાઈ બામણિયા ને બીજું રમેશભાઈ. ભાવેશભાઈ બામણિયા અને રમેશભાઈ બે ભાઈ આવશે એનું સન્માન કરવા. અજયભાઈ બામણિયાનું. અજયભાઈ ગોરધનભાઈ બામણિયા, એમનું અજયભાઈ ગોરધનભાઈ બામણિયા. ત્યારબાદ છે બામણિયા રસિકભાઈ પર્વતભાઈ. છે ભાઈ મુકેશભાઈ હાજર, એના ભાઈ આવી જાવ ઝડપથી. મુકેશભાઈ ઝડપથી આવો. ત્યારબાદ બામણિયા હિતેશ કુમાર મનુભાઈ. છે હાજર હિતેશભાઈ? આ બાજુ આવી જાવ. એમનું સન્માન કરશે ભરતભાઈ બામણિયા ભાવનગર વાળા. હિતેશ કુમાર મનુભાઈ. પરદાય પધારો. ત્યારબાદ બામણિયા લાલજીભાઈ આતુભાઈ. બામણિયા લાલજીભાઈ આતુભાઈ. વૈષ્ણવભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. ત્યારબાદ બામણિયા અજયભાઈ જસમતભાઈ, એમના મોટા ભાઈ હાજર છે. બરાબર. આ બે ભાઈઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બે ભાઈ એકબીજાનું હામહામી સ્વાગત કરવાના છે. બે ભાઈ નોકરી કરે છે. તો બામણિયા અજયભાઈ જસમતભાઈ અને બામણિયા સંજયભાઈ જસમતભાઈ બે ટ્રોફી અમને એનાયત કરશો આપણે. અજય કુમાર જસમતભાઈ, સંજયભાઈ જસમતભાઈ બે ટ્રોફી અમને આપજો. ત્યારબાદ છે બામણિયા ભાવેશભાઈ ભટુરભાઈ. શૈલેષભાઈ એમના ભાઈ આવશે. બામણિયા ભાવેશભાઈ ભટુરભાઈ, એમના ભાઈ ઝડપથી આવે. ત્યારબાદ બામણિયા મંજુબેન સૌજીભાઈ. બામણિયા મંજુબેન સૌજીભાઈ અથવા તો એમના વાલી કોઈ હોય તો હાજર. શું નામ છે તમારું? મંજુબેન ના ભાઈ અહીંયા હાજર છે, એમને આપણે સન્માનિત કરીએ. લાલજીભાઈ બામણિયા સન્માન કરશે ભાઈનું. બામણિયા મંજુબેન ના ભાઈનું એટલે ઉપસ્થિત છે. એમનું સૌ ત્રણે ત્રણ ભાઈ બેન. એક ભાઈ કોર્ટમાં છે અને બે ભાઈ છે એ પોલીસમાં. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યા બામણિયા પરિવારના વીર રત્નોને કે બે ભાઈ છે એ કોન્સ્ટેબલ છે અને બેન છે કોર્ટની અંદર નોકરી કરે છે. બામણિયા ઉત્તમભાઈ ગુસ્સાભાઈ, એમના પપ્પા અત્યારે ઉપસ્થિત છે, તેમને વિનંતી કરું. બામણિયા ઉત્તમભાઈ ગુસ્સાભાઈ. મને ખબર છે. આ ભાઈને એક વિશેષતા એ છે, આપણને એક નોકરી મેળવવામાં તકલીફ પડે છે. એમને 5 નોકરીની અંદર એક સાથે સિલેક્શન થયું છે. તો આલિયો હાથ ભગવાને આપ્યા ને દાદા, તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વધાવો કે એકમાં વાંધો પડે છે 5 ની અંદર સિલેક્શન એના ભડવીર ઊભો છે આપણી સામે. એ મા બાપ અને દાદાના આશીર્વાદ હોય તો જ આ વસ્તુ શક્ય બને. અસ્મિતાબેન વિષ્ણુભાઈ આવી ગયા. બામણિયા વિનયભાઈ અભાભાઈ, એમના પપ્પા અહીંયા હાજર છે. વિનય કુમારના પપ્પા હાજર છે, એમને સન્માનિત કરવા માટે. પાતાભાઈ રાતોલવાળાને વિનંતી કરું. અપાઈ ગયો. પાતાભાઈ લાઈનમાં આવી જાઓ, આની પછી લઈ લો. બામણિયા અલ્પેશભાઈ વરજાંગભાઈ,
અલ્પેશભાઈ વરજંગભાઈ હાજર છે ભાઈ? હાલો આવજો, લઈ લો, તમે લઈ લો મથુરભાઈ. બામભણિયા નમ્રતાબેન નાનજીભાઈ, બામભણિયા નમ્રતાબેન નાનજીભાઈ હાજર? બામભણિયા નમ્રતાબેન નાનજીભાઈ હાલો. મિલનભાઈ જાઓ જાઓ જાઓ, ઝડપ રાખો તમે લઈ જાય. આવા જો ભાઈ નમ્રતાબેન નો શિલ્ડ. ત્યારબાદ બામભણિયા ઉત્તમભાઈ મગનભાઈ, ઉત્તમ નો ભાઈ, એ બે ભાઈ ને હસ્તે અપાવી ગયો ભાઈ, સમૂહમાં આપી ગયો. બે ભાઈ ને હસ્તે અપાવી ગયો ભાઈ. મેં એક યાદી અહીંથી કોઈક ભાઈ ને આપી હતી, મુકેશ કાકા તમારી પાસે છે, ઝડપથી લાવો મારી પાસે યાદી. હવે ઇનામ વિતરણની અંદર ભણવાનો ફાયદો શું છે હું તમને કહું. લાંબો સમય નથી લેવો, પણ જે કર્મચારીઓનું આપણે અહીંયા સન્માન કર્યું છે એમાંથી કેટલાક કર્મચારીઓ છે એ દાદા ઉપર કેટલી શ્રદ્ધા છે, કેટલો ભરોસો છે, અને દાદાએ એને ક્યાં મદદ કરી છે એની સહાય માટે દાદાના આશ્રમના મંદિરનું જે નવનિર્માણનું કામ ચાલુ છે એની અંદર પોતાનું યોગદાન આપે છે. તો રસિકભાઈ પર્વતભાઈ બામભણિયા હાઈ સેકન્ડરીની અંદર છે અને પોતાનો એક પગાર 49,000 અને 600 રૂપિયા દાદાના નવનિર્માણના મંદિરના કામમાં આપે છે. જોરદાર તાળીઓ. અત્યાર સુધી ન પાડ્યું તો હવે પાડજો. ભાવેશભાઈ ભટ્ટુરભાઈ એમનો એક પગાર દાદાના મંદિરના કામમાં આપે છે. ભરતભાઈ મનુભાઈ, હાથ તાળીઓ પાડવાથી દુખે નહીં, અને નહીં પાડે એને શું થાય એની મને ખબર નહીં. જોરદાર તાળીઓ. અજયભાઈ ગોરધનભાઈ પિથલપુર એ પોતાનો એક પગાર આપે છે. ટીણાભાઈ ધરમસિંહભાઈ ઢાપા બામભણિયા પરિવારનો ભાણો છે, દાદાનો ભાણેજ, પણ પોતાનું યોગદાન આપે છે. લાલજીભાઈ લક્ષ્મણભાઈ બામભણિયા એ પણ પોતાનો એક પગાર આપે છે. ઉત્તમભાઈ ગુસ્સાભાઈ બામભણિયા એ પણ પોતાનો એક પગાર છે એ ડોનેટ કરેલ છે. ફરી એકવાર ઝડપથી નામ બોલી જાઉં, કારણ કે એક સૂચન મળ્યું છે, રકમ બોલજો. રસિકભાઈ પર્વતભાઈ બામભણિયા 49,600, ભાવેશભાઈ ભટુરભાઈ બામભણિયા 26,000, ભરતભાઈ મનુભાઈ બામભણિયા 26,000, અજયભાઈ ગોરધનભાઈ પિથલપુર 40,600, ટીણાભાઈ ધરમસિંહભાઈ ઢાપા 26,000, લાલજીભાઈ લક્ષ્મણભાઈ બામભણિયા 40,600 અને ઉત્તમભાઈ ગુસ્સાભાઈ બામભણિયા 26,000. જોરદાર તાળીઓના ગડગડાટથી આ મિત્રોને વધાવી. પ્રણવભાઈ શાંતિભાઈ બામભણિયા જે નવોદયની અંદર સિલેક્ટ થયા છે અત્યારે ઉપસ્થિત છે. બાપ દીકરો બે આવી જાઓ ભાઈ ઝડપથી, એમ હાલે નહીં, તમે બાકી રહી ગયા, આવો ઝડપથી. પ્રણવભાઈ શાંતિભાઈ તમે જેનું સન્માન કરી લો. બીજી એક જાહેરાત કે આજે ટીણાભાઈ ધરમસિંહભાઈ મેં આગળ કીધું એમ માત્ર બામભણિયા પરિવાર દાદાને માને એવું નથી. ગામ અને પરગામના એમનો આપણા પરિવારનો ભાણેજ ટીણાભાઈ છે, એમને પણ દાદા પર અતૂટ શ્રદ્ધા છે, અને એટલે જ ટીણાભાઈએ પોતે પોતાનું યોગદાન દાદાના ચરણોની અંદર અર્પણ કર્યું છે. જોરદાર ટીણાભાઈ માટે તાળીઓના ગડગડાટ થઈ જાય એકવાર. લાલજીભાઈ બામભણિયા. હવે બીજી એક જે વાત કરવાની છે કે અહીંયા જે કાંઈ ઇનામ વિતરણ, ટ્રોફી, સન્માન સમારોહ થાય છે એ તમામ ખર્ચ, લગભગ આ 7મું વર્ષ છે, એ તમામ ખર્ચ બામભણિયા પરિવાર શિક્ષણ વિકાસ સંગઠનના જે સભ્યો છે એ ઉપાડે છે. દાદાના આશ્રમમાંથી બીજી કોઈ પણ પ્રકારની મદદ નથી. એ અમારા ઉપર દાદાના આશીર્વાદ છે કે અમે કરી શકીએ છીએ, બાકી અમારું ગજવું નથી. અને આ બેઠેલા બધા વડીલોના સતત અમારી ઉપર આશીર્વાદ, વૈશ્રામભાઈ, માધુદાદા, પંકજભાઈ, જયંતિભાઈ અને ઘણા બધા વડીલો છે પર્વતદાદા જેવા,
એ બધા વડીલોના અને દાદાના આશીર્વાદથી આ કાર્ય છે એ સંપન્ન થાય છે. એમાં જે પ્રમાણપત્ર અને ટ્રોફી છે એ સંગઠન તરફથી છે. અને બેગ છે એ આપણા લોક લાડીલા સાંસદ નીમુબેન જયંતિભાઈ બાંભણિયા તરફથી મળેલું છે. અને સતત 3જા વર્ષે એ આપણા બાળકોને બેન હાજર નથી પણ ત્યાં રહીને પણ સન્માનિત કરે છે. તો આપણે બેનને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એમની ભાવના એ આપણી સાથે છે, એમના આશીર્વાદ આપણી સાથે છે. અત્યારે આપણી વચ્ચે પધારવાના છે. જોરદાર તાળીઓ પાડી દો તો છેલ્લે સુધી અવાજ આવતો હોય. એમના દીકરા બાંભણિયા અનિલભાઈ સરમણભાઈ એ ગુજરાત રાજ્ય એસટી વિભાગની અંદર હેલ્પર તરીકે નિયુક્ત પામ્યા છે. અને દાદાનું જે નવું મંદિર બની રહ્યું છે એમાં 5,555 રૂપિયા ફાળો અત્યારે લખાવી ગયા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને તમામ આ શૈક્ષણિક વિકાસ સંગઠનના સભ્યોને વિનંતી કે ગ્રુપની અંદર જોડાઈ જાય, એક ગ્રુપ ફોટો થઈ જાય. અને સંતવાણી ડાયરાનું જ્યારે પણ આયોજન કરવું હોય તો તમને સ્ટેજ હવે મુબારક. હવે તમને સ્ટેજ અમે આપી દઈએ છીએ. અમારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો છે પણ અમે હજી થોડુંક બોલશું જ્યાં સુધી કલાકારો નહીં આવે ત્યાં સુધી. એટલે આમ તમને સ્ટેજ હવે આપી જ દીધો છે. જ્યારે સંતવાણી શરૂ કરવી હોય ત્યારે તમે કરી શકો છો. અમારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે. અને ફરી આખી કમિટીનો ઉકાદાદા માલાદાદા આશ્રમની અંદર જે પણ વ્યવસ્થા સંભાળે છે એ તમામ કમિટીના સભ્યોનો આ તકે આ ગ્રુપ તમારો હૃદયથી આભાર માને છે કે અમારી ઘણા વર્ષોની માંગ હતી કે અમને મુખ્ય સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવા દો. એ તમે આ વર્ષે અમને આ કાર્યક્રમ કરવા દીધો. એ બદલ આપ સૌનો આ બધા જ કર્મચારીઓ વતી હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો પ્રથમ પ્રયાસ છે, ક્ષમ્ય ગણજો. થોડી વ્યવસ્થા આમથી આમ થાય છે. મેં કહ્યું એમ કે આખા ગુજરાતમાંથી બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરવા. વિદ્યાર્થીઓને આપણે ચહેરાથી ઓળખી ન શકતા હોય, કયા ગામમાંથી કયા વિદ્યાર્થીઓ આવે છે ખબર ન હોય. આ બધી વ્યવસ્થાને જાળવવી અને એ વ્યવસ્થાને જાળવતા એક આ કાર્યક્રમ અમે સંપન્ન કરી શક્યા. આપનો ફરી આ તકે ખૂબ ખૂબ આભાર. એક વખત ફોટો થઈ જાય. બોલો ઉકા દાદાની, માલા દાદાની. જયેશભાઈ હવે તમારો વાર આવ્યો. ભાવેશભાઈ જયેશભાઈને મોકલજો અહીંયા. તમારે આપનું સન્માન. હાલ ચેક હાલ. જયેશભાઈ મલૈરાજ તારા પપ્પાને ગમે ત્યાંથી ગોતીને લાય. આપવાનું નથી, એમને અહીં બોલવાનું છે. જયેશભાઈ, આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત, આમ તો તમે ભજન સાંભળવા માટે આવ્યા છો. ડાયરામાં
પધાર્યા છો, પણ જયેશભાઈના શ્રી મુખે આપણે માર્ગદર્શન સાંભળીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી જયેશભાઈને વધાવો. હાલો, જય ઉકા દાદા, માલા દાદા. ગયા વર્ષની જેમ આજે પણ હજી સ્ટેજની ડાબી બાજુ ઘણા બધા બહેનો માતાઓ છે, તે પહેલા જમણી બાજુ આવી જાય, જેથી આપણી સગવડતા બધાની જળવાય. આપણો આ 7મો વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારંભ આજે આપણે પૂર્ણ કર્યો છે. તે માટે સૌ પ્રથમ તમારો બધાયનો અમે આભાર માનીએ છીએ કે તેમાં તમે બધા જ સહયોગી બન્યા છો. અને રેકોર્ડ બ્રેક સૌથી વધારે આ વર્ષે સરકારી કર્મચારીઓ આપણે 32 સિલેક્ટ થયા છે. તે બધા જ કર્મચારીઓને અને તેમના પરિવારજનોને બાંભણિયા પરિવાર શૈક્ષણિક વિકાસ સંગઠન અને ઉકાદાદા માલાદાદા આશ્રમ કેરાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમે આપીએ છીએ. કોઈ પણ સમાજ ક્યારે બેઠો થાય તો સૌથી પહેલા જરૂર છે શિક્ષણની. શિક્ષણ એ પાયો છે. જ્યારે આપણે કોઈ પણ મકાન નવું બનાવીએ ત્યારે આપણે એવો આગ્રહ રાખતા હોઈએ છીએ કે પાયો મજબૂત બને, જેથી કરીને તેની ઉપર બનેલું મકાન વધુમાં વધુ મજબૂત થાય. તો શિક્ષણ છે એ પાયો છે, અને જેટલો આપણો પાયો મજબૂત એટલો આપણો સમાજ મજબૂત. આપણે એટલા બહોળી સંખ્યામાં હોવા છતાં અન્ય નાના સમાજો કરતા હજુ ઓછા વિકસિત છીએ. આપણામાં હજુ અંધશ્રદ્ધા છે, આપણામાં હજુ કુરિવાજો છે. અને એ બધું ક્યારે દૂર થાય તો કે જ્યારે આપણામાં સારામાં સારું શિક્ષણ આવે. એટલે શિક્ષણ છે એ ખૂબ જ મહત્વનું છે. આજે કર્મચારીઓને અમને સન્માનિત કરતા ખૂબ આનંદ થાય છે, પણ અમે તો એવું ઈચ્છીએ છીએ કે આપણા કર્મચારીઓ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ બને તો અમને વધારે ખુશી થશે. આઈએએસ બનીને આવે, આઈપીએસ બનીને આવે, મામલતદાર બનીને આવે, નાયબ કલેક્ટર બનીને આવે, તો એને સન્માનિત કરતા અમે ધન્યતા અનુભવશું. તો આપણે આપણી વિચારસરણી, જો આપણે કોન્સ્ટેબલનું વિચારી શકતા હોઈએ તો આગળનું કેમ નહીં? એના માટે સમય અને મહેનત. જો અમે માસ્તરો છીએ એટલે બાળકોને હંમેશા કહેતા હોઈએ છીએ કે મહેનત કરો. આપણને ખબર છે કે આપણે ખેતીમાં સારું પાક લેવો હોય તો એમાંય મહેનત વગર ન થાય, પાણી વાળું હોય તોય મહેનત વગર ન થાય. એમ શિક્ષણ પણ મહેનત વગર સાકાર નથી થતું. સારું શિક્ષણ મેળવવા માટે સતત જાગતા રહેવું પડે છે અને સતત મહેનત કરતી રહેવી પડે છે. અને આપણે એવું વિચારતા હોઈએ, ઘણા 10મા વાળા કે 12મા વાળા આપણે હોઈએ, પરીક્ષા આપીએ બોર્ડની,
અને એકાદું પેપર નબળું જાય એટલે આપણે વિચારીએ કે હે માતાજી, હે દાદા, હે ભગવાન, મને આમાં પાસ કરી દેજો. પણ ભગવાન કે દાદાની દયા ક્યારે થાય કે જ્યારે તમે 99.99% તમારી સખત મહેનત કરી હશે. જો એમાં કાંઈ નહીં ચાલે, 100%માંથી 99.99%, તો દાદાની કે માતાજીની કે ભગવાનની કૃપા 0.01% જ કામ કરશે. હવે આપણે તો 50% હાલતા હોઈએ કે 50% મહેનત ને 50% ભગવાનની કૃપા, તો એવું શક્ય નથી. ભગવાનની કૃપા થાય, આપણે એમ કહીએ ને નસીબ ખુલી જાય, એ બધું જ થાય. પણ એના માટે તો કે 99.99% મહેનતની જરૂર પડે, અને ત્યારે જ આ ઈશ્વર છે એ તમને 0.01% તમારું નસીબ આપશે. એટલે ક્યારેય મહેનતથી પાછા ન પડવું. ભવિષ્યમાં અમે જો બાળકોને કહેતા હોઈએ છીએ, કાં તો 6, 7, 8, 9, 10, 11 ને 12 7 વર્ષ ભણી લો અને પાછળના 70 વર્ષ જલસા કરો, અને કાં 7 વર્ષ જલસા કરી લો અને બાકીના 70 વર્ષ દહડા કરો. બરાબર, ગામમાં ભાગ રાખો, દાડીએ જાઓ, મજૂરીએ જાઓ. એટલે તમારી આગળ 6 થી 12 ધોરણ એવા છે કે જ્યાં જે તમારું ભવિષ્ય નક્કી કરે છે. બરાબર, અને એ ધોરણમાં, એ અભ્યાસમાં જેટલી આપણી મહેનત વધારેમાં વધારે હશે, અહીંયા આપણે સન્માનિત કરીએ છીએ તમને બધાને, એની પાછળનું પણ એ જ કારણ છે કે તમારામાં મોટિવેશન તમને થોડુંક મળે કે ભાઈ મારે પણ એક દિવસ અહીંયા સ્ટેજ ઉપર ઇનામ લેવા જવું છે, હું પણ ઇનામ મેળવીશ, હું પણ નોકરી મેળવીશ. તો જ્યારે એવું આપણે કરશું તો બીજાને પણ પ્રોત્સાહન મળશે. એટલે સૌથી વધુ મહત્વનું છે શિક્ષણ, અને શિક્ષણ માટે કરવું પડશે મહેનત, અને મહેનત છે એ ક્યાંય વેચાતી મળતી નથી, એ એકદમ ફ્રી છે, કરવાની તમારે છે. આપણે વિચારીએ કે આપણા માતા પિતા છે એ આપણા ઊંચી સ્કૂલમાં ફી ભરીને મોકલે, પણ એ ખાલી ફી ભરી શકે, મહેનત તમારે કરવાની છે. બરાબર છે. હવે આવી જ રીતે વાતો કરતા કરતા તો ઘણો બધો સમય વયો જાય, પણ આટલું કહું છું કે સતત મહેનત કરો, કોઈ પણ તમે ફિલ્ડમાં હોય, કોઈ પણ ધોરણમાં હોય. અને સૌથી વધુમાં વધુ બાળકોને દર વર્ષે અમે સન્માનિત કરીએ, અને તમને સન્માનિત કરતા અમે પણ ગર્વ અનુભવીએ છીએ. આટલું કહીને હું વિરમું છું. જય દાદા. એ માર્કશીટ વોટ્સએપના માધ્યમથી મોકલી છે, એ દરેક વિદ્યાર્થીઓ જેમના નંબર નથી આવ્યા અને સ્ટેજ ઉપરથી આપણે જેમને સન્માનિત નથી કર્યા, એ બધા જ વિદ્યાર્થીઓને આપણે સ્ટેજની ડાબી બાજુથી આશ્વાસન ઇનામનું વિતરણ થઈ રહ્યું છે. જેમણે પણ માર્કશીટ આપી છે એ તમામ બાળકો ત્યાંથી મેળવી લે. બીજી સૂચના, કાળીબેન જેઠાભાઈ, ગામ બરડા, એ 4-5 બહેનો આવ્યા છે, એમની પાસે મોબાઈલ છે નહીં એટલે એમનો સંપર્ક થઈ શક્યો નથી. પણ જો કાળીબેન મારો અવાજ સાંભળતા હોય તો અહીંયા એમની રાહ જોઈ રહ્યા છે બેન, આપ એમને અવશ્ય મળજો. ત્રીજી બાબત, આપ સૌએ પ્રસાદી લીધી? બહેનોમાંથી અવાજ નથી આવતો. પ્રસાદી લીધી? જે પણ પ્રસાદી લેવામાં બાકી હોય, આપણી પાછળ જ તે પ્રસાદી વિતરણ શરૂ છે, આપ સૌ પહોંચી જજો. આગળની વાત કે તમને મજા આવે છે તો બોલો, નહીતર બંધ કરીને આપણે હવાણી કરશું. આમને શરૂ રાખો, તમે સાંભળશો. બહેનોમાંથી અવાજ નથી આવતો, કારણ કે અહીંથી જે વાતો કરવી ને બહેનો માટે જ કરવી છે, ભાઈઓ તો બધા સાંભળે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ કેરાળા ગામ અને આખા ગુજરાતના બાંભણિયા પરિવારના સભ્યો
સુરતની અંદર વસવાટ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા પરિવારના સભ્યો સુરત રહે છે. તો ત્યાં પણ એક સુંદર મજાનું સંગઠન થયું, બાંભણિયા પરિવાર સુરત. અને એ સંગઠનની અંદર ખૂબ સુંદર મજાનું કામ આજે થઈ રહ્યું છે. ગયા વર્ષે એમણે એક સુંદર મજાનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ, અને એક હોલ હતો લગભગ 2000 માણસો સામે એટલો. એ 2000 માણસો કરતા વધારે સંખ્યા વધી ગઈ. કેટલા બધાને બહાર બેસવું પડ્યું. અને કાર્યક્રમને અંતે એક સુંદર મજાનું ભોજન થયું, પ્રસાદી થઈ. અને એ રીતે સુરતની અંદર બાંભણિયા પરિવારના સભ્યો ભેગા થયા. કોઈને પણ કંઈ પણ તકલીફ પડે અને ગ્રુપની અંદર મેસેજ નાખે કે ભાઈ મારે આ મેનેજરની જરૂર છે, મારે 8 પેલના મેનેજરની જરૂર છે, તળિયાના મેનેજરની જરૂર છે. હવે ઘાટ તો જતું રહ્યું છે એટલે ઘાટ તો ડાયરેક્ટ મશીનમાં થઈ જાય છે. 8 પેલ ને એ બધાના મેનેજર તો તાત્કાલિક ત્યાં એકબીજાના સંપર્કો થઈ જાય છે. એટલે આપણને એમ થતું હશે કે આ રીતે તમે ભેગા થઈને શું કરો છો? બસ ભેગા થઈને આ કરવાનું છે. આપણે ભેગા થઈને ક્યાંય બાંધવા નથી જવાનું. કોઈકના સુખ દુઃખની અંદર આપણે સાથ આપીએ. ક્યાંક આપણો ભાઈ, આપણો પાડોશી, કોઈ તમારા બ્લડ ગ્રુપનું લોહી ન મળતું હોય અને તમે ખાલી ગ્રુપની અંદર મેસેજ નાખો કે મારે બી પોઝિટિવ કે એબી પોઝિટિવ કે ઓ નેગેટિવ લોહીની જરૂર છે, સાહેબ અડધી કલાકની અંદર તમારા હોસ્પિટલને આવીને ત્યાં તમને લોહી પહોંચાડી દે છે. આ વોટ્સએપ ગ્રુપો આ કરી રહ્યા છે. આ સેવા નાની સૂની નથી. ત્યારે આપણે જે જગ્યાએ હોય એ જગ્યાએ આપણે કંઈક ને કંઈક સદકર્મો કરતા રહીએ તો જ દાદા રાજી થાય. અને આપણે આ કેરાળા ગામ છે એટલે દરિયાકાંઠે ગામ આવ્યું ને મેં ગઈકાલે એક વોટ્સએપની અંદર મેસેજ ફરતો કર્યો હતો કે અહીંની જમીન ખારી હશે પણ માણસોની અંદર તો મીઠાશ જ છે. અહીંનું પાણી મોળું છે પણ અહીંના માણસો તો મીઠપવાળા છે. અને એ મીઠપની અંદર જ્યારે ઉકા દાદા અને માલા દાદાની ચેતન સમાધિ જ્યારે અહીંયા એમની જ્યોત જ્યારે જલતી હોય છે અને દર વર્ષે જે શ્રદ્ધાથી આપણે અહીંયા આવીએ છીએ એ શ્રદ્ધા આપણી 1 વર્ષ માટેની મૂડી હોય છે. એમના આશીર્વાદ એ આપણા ઘણા બધા વિઘ્નો ટાળી દે છે. ત્યારે આ કાર્યક્રમની અંદર તો 18 વર્ણ પધારતા હોય છે. પણ જ્યારે મોટી સંખ્યામાં કોળી સમાજ ભેગો થયો હોય ત્યારે મેં એક કોળી સમાજ માટે નાનકડી કવિતા રચી છે. અને મારે એમને એ કવિતા સાથે જ્યાં સુધી કલાકારો આવે ને ત્યાં સુધી મારે જ બોલવાનું છે. અને જેમને બોલવાની ઈચ્છા થઈ એ કહેજો એટલે હું માયક આપી દઈશ. એ કવિતાની શરૂઆત મેં કરી છે કે વસ્તીની દ્રષ્ટિએ વિશાળ છે કોળી સમાજ. ગુજરાતની અંદર આપણે કદાચ બીજા ક્રમે વસ્તીની દ્રષ્ટિએ આવતા હોઈએ છીએ, પણ ઘણી વખત એમ થાય કે આવડો મોટો બહોળો સમાજ છે, આપણે દાડિયું કરવા જ આ કરવાનું છે. હમણાં યુટ્યુબની અંદર હું તો જોતો તો ગ્રુપની અંદર બહુ બધા વિડીયો આવે, કેટલા બધા બ્લોગ બનાવવા વાળા નાના નાના છોકરાએ તે ભણવાનું મૂકી દીધું અને બ્લોગ બનાવવા માંડ્યા. બોલો, બ્લોગ તમે મોટા થઈને બનાવજો, અત્યારે તમે કારકિર્દી બનાવી નાખો. હવે મેં એમાં એક છોકરાને પૂછ્યું કે તું શું કરે છો? તો કે વિડીયા બનાવું છું. મેં કીધું કેટલું કમાઈ લે? તો કે 5,000 મહિને આવી જાય છે. પછી આગળ પૂછ્યું તાર પપ્પા શું કરે છે? તો કે એ તો ભાગ રાખે છે. મેં કીધું સરસ. એના પપ્પા શું કરતા હતા તને ખબર છે? તો કે હા. શું કરતા હતા? તો કે એ ભેહા સારતા હતા અને મહિનાદાર તરીકે જાતા હતા. ઓહો. મેં કીધું એના પપ્પા શું કરતા હતા? તો કે એ તો બહુ જૂનું થઈ ગયું એટલે લગભગ એ કે કૂવા ગાળતા હતા. એટલે મેં એને હળવેક દઈને કીધું કે તું આટલું બધું ભણ્યો છો અને હાલો આપણે 5-5 પેઢીથી કૂવા ગાળવા, ભાગ્યા રાખવા, વાહિંદા જ કરવાના છે. આપણને કોઈ બીજા વિચાર જ નથી આવતા કે આપણે સરસ મજાનો ઉદ્યોગ હોય, આપણે પણ કોઈ સરસ મજાની કંપની બનાવીએ, આપણે પણ આપણે ત્યાં 100 જણાને કામે રાખીએ. આવા તો આપણે વિચાર જ નથી આવતા. છોકરો 7મું 8મું ભણવા માંડે, 10મું ભણવા માંડે, 12મું પૂરું થઈ જાય એટલે તરત એમ કે હાલ દાડીએ. પછી પૂછશે તમારા છોકરા શું કરે? દાડીએ જાય. અથવા શું પૂરું? તમારા છોકરા શું કરે? ડુંગળીના કારખાનામાં જાય. કેટલી દાડી પાડે? 500 રૂપિયા દાડી પાડે.
આપણને કેટલા બધા 500 રૂપિયા વાલા લાગે છે. તમે વિચાર તો કરો, ઈનો ઈ છોકરો ભણશે, કાલ સવારે નોકરીએ લાગશે તો એનો પહેલો પગાર 50,000 રૂપિયા હશે. હવે તમે વિચારો, તમારા માટે 500 રૂપિયા પ્રિય છે કે 50,000 રૂપિયા પ્રિય છે? તો પેટે પાટા બાંધીને પણ છોકરાને ભણાવવા પડે તો 100% ભણાવજો. આજે તમને 500 રૂપિયા વાલા લાગે છે, ઈનો ઈ છોકરો ભણશે અને ક્યાંક નોકરીએ લાગશે તો 50,000 રૂપિયા કમાતો થઈ જશે. અહીંથી આ શીખીને જવાનું છે. એટલે હું કહું છું કે બહેનોને મારે વધારે કહેવું છે. ભલે કદાચ આપણે 2 દાડી વધારે કરી લેવી પડે, ભલે આપણે રાજપાળી ભાઈઓ જવું પડે, પણ આપણો છોકરો જો ભણવામાં તેજસ્વી હોય તો 100% એને ભણાવજો. ભલે તમારે જમીન વેચી નાખવી પડે, ભલે તમારે ભેહું વેચી નાખવી પડે, પણ ભણાવજો. છૂટકો નથી. બેનો બધા આ બાજુ બેસશે. અહીંયા જે પણ બહેનો બેઠા હોય એમને વિનંતી કે આ બાજુ આવતા રહેશો. બહેનોનું જમવાનું એમની પાછળ છે, ભાઈઓ બધા આ બાજુ બેસશે, એમનું જમવાનું પાછળ છે. એટલે આ સગવડતામાં સૌ સાથ અને સહકાર આપજો, અને આપશો જ એવી મને 100% આશા છે. કારણ કે આપણે દાદાના મેદાનમાં બેઠા છે, દાદાના આંગણામાં બેઠા છે, દાદાના ચરણોમાં બેઠા છીએ, ત્યારે આપણે આ સગવડતામાં સૌ લાભ આપશું જ તે. જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે સૌ સાથે મળી અને આ કાર્યક્રમને આપણે દીપાવવાનો છે. ત્યારે વાત કે ભલે જમીન વેચી નાખવી પડે, કારણ કે એક સમયે જો જમીન વેચીને કદાચ કલેક્ટર છોકરો થઈ જશે ને તો 5 વીઘા જમીન વેચી હશે તો એ 100 વીઘા લઈ શકશે. એટલે વાત એ છે કે વસ્તીની દ્રષ્ટિએ વિશાળ છે કોળી સમાજ. આપણે બધા બહુ મોટી સંખ્યામાં છીએ, પણ મોટી સંખ્યા પછી ક્યાં હતા કે દાડીએ જઈને કપા વીણીએ ભાજ્યા રાખીએ. ભણવામાં જ આટલી આ 32 જણા નોકરીએ લાગે ને એની જગ્યાએ 100 લાગવા જોઈએ. આવનારા દિવસોમાં આપણે દાદાને પ્રાર્થના કરીએ કે નોકરિયાતોની સંખ્યા વધતી જ જાય દિવસે ને દિવસે. બીજી લીટી કે શિક્ષણમાં બહુ પછાત રહે છે કોળી સમાજ. વસ્તીની દ્રષ્ટિએ વિશાળ છે કોળી સમાજ, શિક્ષણમાં બહુ પછાત રહે છે કોળી સમાજ. જે મેં વાત કરી દીધી, શિક્ષણમાં આપણે બહુ પાછળ છીએ. જે દ્રષ્ટિ આવડી મોટી વિશાળ સંખ્યા ગુજરાતમાં હોય તો પછી શિક્ષણની અંદર પણ આપણે આગળ વધવું જોઈએ. વેજોદરીથી જયરામભાઈ બાંભણિયા પધાર્યા છે. એ પોતાનો ભાવ પ્રગટ કરવા માંગે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એને સાંભળીએ. જયરામભાઈ. જય ઉકા દાદા, જય માલા દાદા. આપણા બામણિયા પરિવાર બધા અહીંયા પધાર્યા છે. બધાને સુવિધા મળી તો હું વાત કરો. મળી સુવિધા? જય ઉકા દાદા બોલો, જય માલા દાદા બોલો. પરિવાર બામણિયા, બીજું કોઈ વસ્તુની કોઈ હેરાન થતા હોય તો આપણું અહીંયા સંગઠન છે અને મળવાનું કોઈ ભી ને. જય ઉકા દાદા, જય માલા દાદા. વાહ, તમારી સગવડતા સાચવવા માટે સ્વયંસેવકો અડગ છે, ખડે પગે છે. જ્યાં તમે હાકલ કરશો ત્યાં એ ઊભા રહી છે. બીજી પંક્તિ કે વ્યસનરૂપી રાક્ષસ ફૂફાડા મારે છે, વ્યસનરૂપી રાક્ષસ ફૂફાડા મારે છે, વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતો કોળી સમાજ. આપણા સમાજની અંદર વ્યસન એટલે ભૂકા બોલાવી દે. માવાના વ્યસન, બીડીના વ્યસન, પછી મોઢામાં નહીં નાખવાના પાણીનું વ્યસન. ક્યારે આમાંથી આપણે બહાર આવશું એ જ નથી સમજાતું. કમસે કમ એ વ્યસન ઓછું થાય તોય ઘણું છે. તમે 10 માવા ખાતા હો 5 કરી દો, આખી બીડી જુડી પીતા હો અડધી કરી દો, અને બાકીના જે પૈસા વધવાના છે એ બધા પૈસા તમારા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચો. કેવું સુંદર મજાનું પરિણામ આવશે. તો આ ઘટવું જોઈએ.
દાદાના ચરણોમાં આવીએ છીએ, માથું નમાવીએ છીએ, ત્યારે આ પણ મૂકી શકીએ કે હે દાદા હું વ્યસન ઓછું કરીશ, હે દાદા હું બીડી ઓછી કરીશ, આજથી હું તમને આવતા વર્ષે પાછો આવીશ ત્યારે હું આ વ્યસન પાળીને બતાવીશ, તો દાદા રાજી થાય. બાકી તો આ દાદા રાજી થાય. આપણે ભેગા એટલે થઈ છીએ, એટલે આ થઈ શકે, કારણ કે સમાજની અંદર વ્યસન જો દૂર થાય તો જ આપણે પ્રગતિના પંથે જઈ શકીએ. 300 રૂપિયા દાડી આવતી હોય, એમાં 50 રૂપિયાનું તો આપણે પી ગયા હોય, બાકીના પૈસા ઘર ખર્ચમાં જાય, તો બચતના નામે તો કે મીંડું, અને અકસ્માતમાં દવાખાનું આવે, દવાખાનામાં 1.5 લાખ રૂપિયાનું ઓપરેશન હોય, એ તો પાછા વ્યાજે લેવા જઈએ અને એ વ્યાજ પાછું 5% હાલતું હોય. તો એ જે તમે આપણે દાડીઓ કરીને એ બધા વ્યાજના પૈસા તો પહેલી જગ્યાએ આપીએ છીએ. તો જો બચત કરીએ છે તો એ જે કોઈ પણ આકસ્મિક ખર્ચો આવે એને આપણે પહોંચી વળી જઈએ. એટલા માટે કહું છું કે વ્યસનમાંથી બહાર આવશું. અને હું તો જ્યાં પણ કાર્યક્રમ હોય ત્યાં બહેનો માટે જવાબદાર આ નિભાવવાનું કહું છું કે ભાઈઓ વ્યસન કરતા હોય ને તો બહેનો તમે જ્યારે ભાઈને રાખડી બાંધો છો ને ત્યારે રાખડી બાંધતી વખતે ભાઈને કહેવાનું કે મારે ભેટમાં કંઈ નથી જોતું, ભાઈ તારું વ્યસન આપી દે તો જ હું રાખડી બાંધીશ. આ આપણે કરી શકીએ. જે દૂર દૂરથી મહેમાનો પધાર્યા છે એ ભોજનના મંડપમાં આરામ કરે છે, એટલે એમને વિનંતી કે થોડીક ભોજન મંડપની અંદર જગ્યા કરી દો તો આપણે વ્યવસ્થિત રીતે બધાને પ્રસાદી આપી શકીએ. એટલે ભોજન મંડપની અંદર જે આરામ કરતા હોય એમને વિનંતી કે જો આગળ જગ્યા ઘણી બધી ખાલી છે, આપ સૌ આગળ આવી જાઓ. તો વાત વ્યસને આવીને આપણી અટકી ગઈ હતી કે દાદા તો રાજી થશે. ન ખાવાનું ખાઈએ, એલા ખાવાના શાક તો દમાલું છે, પંચકુટી દાળ છે, ઊંધું કરીને ખાવ, પણ શા માટે દરિયે જઈને પેલું ખોરાક લઈને ખાઈ છીએ? પછી જ્યારે દવાખાને જઈને તેમ કે કિલોની ગાંઠ કાઢી. એ કિલોની ગાંઠ એટલે ખાધી કે ઓલાના ટુકડા ખાધા છે આપણે. તો આ વ્યસનમાંથી આપણે બહાર આવી જઈએ તો ઘણો બધો ફેરફાર થઈ જાય. બાંભણિયા અનિલભાઈ સરમણભાઈ એમણે જે આ 5,500 રૂપિયા અહીંથી આપી ગયા, એ બેનને નમ્ર વિનંતી કે આ પહોંચ આપ આપણે અહીંથી લઈ જજો. તમે જે 5,555 અનુદાન આપ્યું છે, આપનું બાળક એસટી વિભાગની અંદર હેલ્પર તરીકે નિયુક્ત પામ્યા છે, એ ખરેખર આનંદની વાત છે. એથી સવિશેષ આનંદ એટલે છે કે આપ તાત્કાલિક નિર્ણય લઈને 5,555 નવનિર્મિત મંદિરની અંદર દાન આપ્યું છે, તો આપની પહોંચ અત્રેથી સ્વીકારશો. વાત આગળ કે વ્યસનમાંથી આપણે દૂર જઈએ તો વ્યાજ ઓછું ભરવું પડશે. મોઢામાં નહીં નાખવાના જે પીણા છે એ આપણે ન નાખીએ તો કેટલું બધું સારું. ભારતની ઉપર અંગ્રેજોએ શાસન કર્યું આપણને બધાને ખબર છે, અને એ અંગ્રેજો શાસનમાં એમાં એક સેન્ડર્સ નામનો અંગ્રેજ, અને એમણે નક્કી કર્યું કે આપણે ગોળીની અંદર છે ને ગાયનું માંસ નાખવું. એટલે જ્યારે ગોળીને આમ ખોલવાની હોય ને બટન મોઢેથી ખોલવું પડે, એટલે ગાયનું માંસ હોય એટલે આ ભારતીયોને આપણે અભડાવી શકીએ. એમાંનો એક યુવાન ઊભો થયો કે આની અંદર જો ગાયનું માંસ હોય તો એ ગોળી આપણે ફોડવી નથી, અને જે આ કાયદો લઈ આવ્યા છે એને આપણે ગોળી મારી દેવી છે. અને એ છોકરો, એ યુવાન એટલે મંગલ પાંડે. એ મંગલ પાંડે પહેલો ભારતનો શહીદ થયો હતો, અને જેમણે એ ગોળી બનાવી હતી એમને ગોળીએ ઠાર માર્યો હતો. હવે મંગલ પાંડે જેવો જે ગાયનું માંસ મોઢામાં ન નાખવા માંગતો હોય તો આપણે મંગલ પાંડે તો ન બની શકીએ, પણ આપણે દાદાના ભક્ત બની શકીએ. તો મોઢામાં નહીં નાખવાનું જે નાખીએ છીએ એ તો બંધ થઈ જાય તો અહીંયા જે ભેગા થયા છીએ ને એનું ફળ આપણને મળશે. આગળ ત્રીજી પંક્તિ, જ્ઞાન ધર્મ સેવામાં છે જીવન આખું. જ્ઞાન ધર્મ સેવામાં છે જીવન આખું. ભોળપણ ને પ્રામાણિક છે કોળી સમાજ. સૌથી વધારે ભોળો સમાજ છે આપણો.
₹5100 નવા બની રહેલા મંદિર માટે વનિતાબેન અશોકભાઈ બાંભણિયા, ગામ કુક્કડ, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને હાલ તેઓ ભાવનગર વસવાટ કરી રહ્યા છે. વનિતાબેન આ વર્ષે નોકરીની અંદર લાગ્યા છે, ત્યારે ₹5100 આ મંદિરની અંદર પોતે દાન આપી રહ્યા છે. ફરી એક વખત વનિતાબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. જ્ઞાન, ધર્મ, સેવામાં છે જીવન આખું, ભોળપણ ને પ્રમાણિક છે કોળી સમાજ. જ્ઞાનની વાત. ઉકા દાદા ને માલા દાદા ભક્તોના તમે તારણહાર. હે ઉકા દાદા, હે માલા દાદા, તમે તો ભક્તોના તારણહાર છો. દાદા તમે શ્રદ્ધા અને વિશ્વાસ અમારો. આપણી શ્રદ્ધા શું, આપણો વિશ્વાસ શું, આપણો ભરોસો શું? તો કે હે દાદા તમે છો એ જ અમારો વિશ્વાસ, તમે છો એ જ અમારી શ્રદ્ધા, તમે છો એ જ અમારો ભરોસો છે. આગળ. દાદા તમે શ્રદ્ધા અને વિશ્વાસ અમારો, તમે ક્યારે છોડતા નહીં સાથ અમારો. તમે અમારો સાથ ક્યારેય ન છોડતા. અમે કદાચ ભૂલી જઈએ, અમે કદાચ માથું નમાવાનું ભૂલી જઈએ, પણ તમે અમને ક્યારેય છોડતા નહીં. કારણ કે તમે જો અમને છોડશો તો પછી અમે ક્યાંય નહીં રહીએ. એટલે મનહરભાઈ કહે છે કે તમે ક્યારેય છોડતા નહીં સાથ અમારો. અને આગળ. નીડર બનીને ડગલા માંડ્યા, નીડર બનીને ડગલા માંડ્યા, બહાદુરીના તમે અવતાર, સંતાનોના તમે રખોપા કરતા, રાખજો સૌ પર હેત અપાર. તમે તો સંતાનોના રખોપા કરો છો, અમારી હેત પર હેત કાયમ જાળવી રાખજો. અને આગળ કહે છે કે સદાય અડગ રહીને તમે સંકટમાં આપ્યો છે સાથ. ફરી પાછી મેં પેલી વાત કરતો હતો કે કોઈ ભીડ પડે, કોઈ મુશ્કેલીમાં હોવ અને આંખો બંધ કરીને ખાલી દાદાને સ્મરો છો, ત્યાં તો એ ભીડ દૂર થઈ જાય છે. એટલે કહે છે કે સદાય અડગ રહીને તમે સંકટ આપ્યો છે સાથ, બાંભણિયાના કુળના દેવ તમે રાખજો સદાય શિરે હાથ. તમે તો બાંભણિયા પરિવારની અંદર એક ઈશ્વર રૂપે પૂજાઈ રહ્યા છો. તમારા બંને હાથ આ બાંભણિયા પરિવાર ઉપર રાખજો એવી બસ અમે પ્રાર્થના કરીએ. અને છેલ્લી પંક્તિ કે તમારી ભક્તિમાં શક્તિ વસે છે, તમારી ભક્તિમાં શક્તિ વસે છે, ગાવ હું ગુણગાન. ઉકા દાદા માલા દાદા તમે જ છો અમારા તારણહાર, તમે જ છો અમારા તારણહાર. એવી મનહરભાઈના શબ્દો ખૂબ સુંદર મજાની તાળીઓના ગડગડાટથી વધાવો. તો આ બધા ભાવ આપણને ઘણી વખત એમ થતું હોય છે કે આ પણ એ લખાવે છે, જે લખે છે ને એને દાદા અંદર આવીને કહે છે બટા લખ, આ તારી પેન અટકે નહીં, હું બેઠો છું. એ લખાવે છે એટલે લખાય છે, એ બોલાવે છે એટલે અહીંથી બોલાવાય છે. બાકી એમની ઈચ્છા ન હોય ને તો એ પાંદડું ન ફરકે. અને એમની ઈચ્છા છે એટલે આપણે સૌ એક સાથે બેઠા છીએ. બસ આ જ ભક્તિ, આ જ શક્તિ સતત આપણી ઉપર વરસતી રહે. અને આ 26મું સ્નેહ મિલન અને 51 કુંડી વિષ્ણુ યાગ જ્યારે અહીંથી કાલે સંપન્ન થાય, અહીંથી ઘરે જઈએ ત્યારે એક વાત ગાંઠે બાંધીને જઈએ કે અમે અમારા બાળકો માટે, શિક્ષણ માટે જે પણ પ્રયત્ન કરવા પડે એ પ્રયત્ન કરશું. અત્યારે મોબાઈલની અંદર એકલી રીલું જ બનાવવા માંડ્યા છે. તો અહીંથી જે પણ માતા પિતા છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા બાળકોને આ મોબાઈલ નામનો રાક્ષસ ઓછો આપજો. તમારો બાળક ભલે 2 ટક ભૂખ્યો રહે પણ ટેવ ન પાડતા કે મોબાઈલ આપો તો જ ખાય. એ 3 ચોથે ટકે એની હાચે ટાઢો રોટલો ખાઈ લે, પણ તમે મોબાઈલની ટેવ પાડતા નહીં. કારણ કે આ ફોનની અંદર પબજી રમતા હોય, લૂડો રમતા હોય, 3 પત્તી રમતા હોય નહીં. આ એક પ્રકારનો રાક્ષસ છે. જેમણે બનાવ્યો છે એમણે એમના દીકરાઓને 21 વર્ષે આપ્યો હતો. આપણે તો 2 છોકરું ખાવા મળે ને ત્યાં આપી દઈએ વરમાં, લે બેટા જો બાબલા જો, કાર્ટૂન જો. પછી છોકરો કાર્ટૂન જેવો જ થઈ જાય અને મોટો થઈને પછી એમ કે જો બપ્પા આ વૃદ્ધાશ્રમનો દરવાજો છે, ઉપડો, તમે અમારી અરે ન પોહાય, તમે લગ્ન કરી દીધા, એકચ્યુઅલી મારી વાઈફને પસંદ નથી, તમે અહીંયા બેસો. એટલે આવું ના થાય
એટલે આ ફોનની જગ્યાએ તમે પુસ્તકો આપજો. કાલ એક ભાઈબંધનો દીકરો છે, હજી ચોથું ભણે છે. હું આવી રીતે બીજી શાળામાં બોલતો એટલે મને કે સાહેબ મારે બોલવું હતું. એ ચોથા ધોરણના છોકરાએ મને કાલે એક પ્રસંગ કીધો. જીવનની અંદર એક લક્ષ્ય નક્કી કરી લો. કે તમે લક્ષ્ય નક્કી કરશો ને એટલે તમે સફળ થઈ જશો. મેં કીધું કેવી રીતે? એટલે મને એને દાખલો આપ્યો. સાંભળો, હવે એ ચોથા ધોરણના છોકરાએ આપેલો દાખલો હવે હું તમને દઉં છું. એમ કે એક રાજા હતો, એ રાજાને છોકરા નહોતા. હવે આપણને ખબર છે રાજા હોય એનો દીકરો રાજકુંવર હોય એ જ રાજા બનતો પહેલા. એ રાજાને દીકરા નહીં. હવે એની વૃદ્ધાવસ્થા થઈ ગયેલી, તો આ નગરને રાજા કોણ બને? તો કે આપણે કંઈક સ્પર્ધા ગોઠવીએ. એટલે રાજા કે આપણે આવતી અઠવાડિયે દોડવાની સ્પર્ધા ગોઠવાની છે, એમાં જેનો પહેલો નંબર આવશે એને આ નગરનો રાજા બનાવશે. એટલે ગામના બધા યુવાનો આવતા અઠવાડિયે તૈયાર થયા, ગોઠવાઈ ગયા. રાજાએ પછી પિસ્તોલનો અવાજ કર્યો, કારણ કે ગોળી ફૂટે એટલે ભાગે. છોકરાઓ દોડવા માંડ્યા. થોડુંક દોડ્યા ત્યાં એક સુંદર મજાનો સ્ટોલ આવ્યો નાસ્તાનો. આમ સુંદર મજાના ભજીયા, સુંદર મજાના ઇડલી ઢોસા, સુંદર મજાનું મંચુરિયમ ને બેનો સુંદર મજાની પાણીપુરી. ગુજરાતમાં ક્યાંય ન હોય એવી. આમ એક પાણીપુરી ખાવ ને તમને સ્વર્ગનો જેટલો આનંદ આવે એવી મીઠી પાણીપુરી. એટલે અમારી 50% યુવાનો એ નાસ્તા બાજુ વળી જાય કે હા લો ની હવે પહેલા નાસ્તો કરી લઈ પછી દોડશું. અડધા ત્યાં જતા રહ્યા. વળી પાછા બીજા હતા એ દોડવા માંડ્યા. તો એક જગ્યાએ સુંદર મજાની હોટલ આવી. 32 ભાતના ભોજન, ગુલાબ જાંબુ ને એવું બધું, કેરીનો રસ ને અમેરિકન ડ્રાયફ્રૂટ મઠ્ઠો ને જલેબી ભજીયા. એટલે એમાં મોટા ભાગના એમાં જતા રહ્યા. હા લો નહીં કે પહેલા પેટ પૂજા કરી લઈએ પછી દોડશું. વળી પાછા આગળ ગયા, થોડાક જે વધ્યા એટલા 10%. ત્યાં એક સુંદર મજાનું મોટું ડીજે હતું ને એની અંદર બધા ડિસ્કો કરતા હતા. એટલે એમાંથી એ 10%માંથી 9% એમ કે આપણે હાલો ને એકચ્યુઅલી ડાન્સ કરવા જતા રહીએ. એટલે બધા ડાન્સ કરવા જતા રહ્યા. એક જ છોકરો વધ્યો અને એ દોડવા માંડ્યો અને જીતી ગયો. એટલે રાજાએ પછી એને રાજકુંવર ઘોષિત કર્યો. એ પછી રાજાએ ખાલી એટલું પૂછ્યું, રાજકુંવર તો બની જ ગયો છે. હવે આપણા આજના દિવસના જે સુંદર મજાના ગાયકો, કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે, બાજુમાં બેઠા છે, બધા જ કલાકારોને નમ્ર વિનંતી કે આપ સૌ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તો વાત ત્યાં આવી કે પછી રાજાએ એમ કીધું કે હવે તું રાજા બની ગયો છો, પણ એક પ્રશ્નનો જવાબ આપી દે. તો કે બોલો. તો કે આટલો નાસ્તો, આટલું જમવાનું, આટલું ડીજેનું આ બધું આવ્યું, તારું મન કેમ ત્યાંય ભટક્યું નહીં? ત્યારે એ છોકરાએ એમ કીધું કે મેં લક્ષ્ય બનાવ્યું હતું કે મારે રાજા થવું છે. હવે હું રાજા થઈ ગયો. હવે હું 32 ભાતના ભોજન ખાઈ શકીશ. હવે હું સારા મજાનો નાસ્તો કરી શકીશ. હવે હું નૃત્ય કરી શકીશ. એટલે પહેલા લક્ષ્ય નક્કી કરી લો, પછી બાકીનું બધું થઈ શકશે. એટલે જીવનની અંદર એક સુંદર મજાનું લક્ષ્ય નક્કી કરજો. બાકીના બધા જ પ્રસંગો પછી તમે ભવ્ય રીતે ઉજવી શકશો. આપણા ખ્યાતનામ કલાકારો કે જેમના કંઠની અંદર સરસ્વતીનો વાસ છે, એવા સુંદર મજાના કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને આવો આ 26મા સ્નેહ મિલનની અંદર, આ ડાયરાની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પધારો.